જૂનાગઢમાં પીએમ નરેન્દ્ર મોદીની સભા યોજાઈ। કોંગ્રેસની तुष्टिकरण नीति पर आकरा शाब्दिक प्रहार कर्या हता। सरदार पटेल न होत तो जूनागढ़ पाकिस्तान में होत। कुल 31 मिनिटનું સભાને સંબોધન કર્યું હતું। તારીખ 4-5-2024 શનિવારના રોજ ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવશે। 100 મીટર નીચે જાઓ તો તમને પાણી મળશે। તો 10 ખેડૂતો ભેગા થયા કે શું કરીએ તો કે મારા ખેતરમાં 10 મીટર કરો, બીજો કે મારા ખેતરમાં 10 મીટર કરો, ત્રીજો કે મારા ખેતરમાં 100 મીટર થઈ જશે। અલ્યા ભાઈ, આ 10 ખેતરમાં 10 કુવા કરે પાણી નો નીકળે એ તો એમાં તમારે એક જ જગ્યાએ 100 મીટર કરવું પડે ત્યારે પાણી નીકળે। આ 10 મીટર ખેતરોમાં કરવા વાળો ખેડ એક વર્ષે એક પ્રધાનમંત્રી આ એમ માણીને બેઠા છે। આ બહુ બધું કરશે। ભાઈઓ બહેનો, મારી એક બીજી ઈચ્છા છે, આપણી જે જવાન પેઢી છે, જે મહેનત કરે છે, કમાય છે, 30 હોય, 35 હોય, 40 હોય, 45 હોય, એના ઘરમાં વડીલ બા બાપુજી, દાદા દાદી, કાકા કાકી, મામા માસી કોઈ હોય છે। હવે એની સામે બે કામ હોય છે। એક તો પોતાના સંતાનોને મોટા કરવાના, સંતાનોના સપના પૂરા કરવાના, રોજમર્રાની પોતાની જરૂરિયાતો પૂરી કરવાની અને પોતાના વડીલોને સાચવવાના। હવે વડીલોની રોજમર્રાની વ્યવસ્થા કરવી કે એના માટે મુશ્કેલ નથી। દીકરો સમર્પિત હોય છે, દીકરી સમર્પિત હોય છે, સંભાળી લે। પણ માંદગી આવી જાય તો દીકરા માટે મુસીબત થઈ જાય, દીકરી માટે મુસીબત થઈ જાય કે બાપ મા બાપને બીમારીમાં શું કરું? મારા છોકરાઓને મોટા કરું કે એમની દવાનો ખર્ચો કરું શું? આ એવી ચિંતા દૂર કરવાનું કામ તમારા દીકરાએ કર્યું છે। મેં નક્કી કર્યું છે કે 70 વર્ષથી ઉપરના જે કોઈ હશે, ગમે તે સમાજના, ગમે તે વર્ગના, ગમે તે આર્થિક સ્થિતિવાળા, ગમે તે 70 વર્ષથી ઉપરના જે કોઈ હશે, એના ઈલાજનો ખર્ચો દિલ્હીમાં તમારો દીકરો સંભાળશે। એટલે ભાઈઓ બહેનો, તો ગુજરાત પાસે આજે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું। એવી મને તાકાત આપો, એટલા બધા આશીર્વાદ આપો અને આવડા બધા સંતો જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે એ આશીર્વાદ ફળી નીકળે। 7મી મે આપણે ત્યાં મતદાન છે, તારા બહુ રહ્યા નથી, આપણે વધુમાં વધુ મતદાન કરાવવું છે। બધા રેકોર્ડ તોડવા છે, તોડશો તમારા બુથ એ જ ભાવ સાથે અને એક મોટો સંકલ્પ લઈને કામ કર્યું અને 2024માં એક બહુ જ મોટા સંકલ્પ સાથે દેશના ચરણોમાં મારા આવનારો સમય, ઈશ્વરે આપેલી ઉંમર, પલ પલ દેશ માટે ખપાવી દેવી છે। પલ પલ તમારા માટે, પલ પલ દેશના માટે, 24/7 or 2047। અને સપનું છે વિકસિત ભારતનું। 2047માં દેશ આઝાદીના 100 વર્ષ મનાવે ત્યારે વિશ્વ આખું એક અવાજે કહે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું। અને ભારત વિકસિત ત્યારે જ બને કે 5 વર્ષ પહેલા મારું ગુજરાત વિકસિત બને। અને આ સંકલ્પને પૂરો કરવા માટે આ ચૂંટણી, ભાઈઓ બહેનો, ચुनाव सामान्य चुनाव नहीं, देश के लिए तो महत्वपूर्ण है ही है। भारत में स्थिर और मजबूत सरकार दुनिया के लिए भी महत्वपूर्ण है।
चुनाव एम्बिशन के लिए नहीं है। वो एम्बिशन तो 2014 में देश की जनता ने पूरा कर दिया। 2024 का ये चुनाव मोदी के एम्बिशन के लिए नहीं, मोदी के मिशन के लिए। और मेरा मिशन है देश के उज्जवल भविष्य का। मेरा मिशन है देश को आगे ले जाने का। लेकिन कांग्रेस का एजेंडा क्या है? कांग्रेस कह रही है कि वो कश्मीर में जो मैंने आर्टिकल 370 खत्म कर दिया, वो कहते हैं कि 370 हम फिर से लागू करेंगे। भाइयों बहनों, देश में जो लोग संविधान माथे पे लग करके नाच रहे हैं ना, उनकी सर्वसत्ता थी, पंचायत से पार्लियामेंट तक उनका राज था, कश्मीर में भी उनकी सरकारें थी, लेकिन वे कभी भी देश का संविधान सब जगह पे लागू नहीं कर पाए। मोदी के आने तक देश में 2 संविधान थे। एक संविधान से देश चलता था, दूसरे संविधान से जम्मू कश्मीर चलता था। क्या ये बाबा साहब आंबेडकर का अपमान नहीं था? क्या ये भारत के संविधान का अपमान नहीं था? क्या हिंदुस्तान के कोटि कोटि जनों का अपमान नहीं था? मैं सरदार पटेल की भूमि से आता हूं। अगर सरदार पटेल होते तो देश का संविधान जम्मू कश्मीर में भी शान से लगा होगा। लेकिन जो काम सरदार साहब का अधूरा रह गया, ये धरती का संतान, आपका संतान, ये सेवक उसे पूरा कर पाए। 370 गए, 370 को जमीन में गाड़ चुका। और मैं कांग्रेस के शाही परिवार को, कांग्रेस के शाहजादे को खुली चेतावनी देता हूं। अगर उनके हृदय एजेंडा है तो हिम्मत के साथ देश के सामने आके कहे वो धारा 370 फिर से लागू करेंगे। मैं देखता हूं बाबा साहब आंबेडकर का अपमान करने की उनकी देखता। आपने क्या तो गया ना, खेल खिलाड़ी ना घोड़ा अस्पार होना। और इसलिए उनका जो एजेंडा है वो समझने जैसा। कांग्रेस का दूसरा एजेंडा सीए। जो लोग हमारे पड़ोस के देशों में जो हिंदू है, जो भारत मां के संतान रहते, को हर प्रकार से डेवलप करना चाहते, उनके जीवन में बदलाव लाना चाहते। साथियों, गुजरात की धरती, मैंने याद हूँ जब गुजरात में मुख्यमंत्री तो बात करूँ कि हमारू बजेट मोटू पानी में जाए। क्योंकि गुजरात में 10 वर्ष बाद 7 वर्ष दुष्काळ पड़े, पानी विना अपने बलखा मारता एवा अपना दिवस। आज गुजरात 20 वर्ष लगातार पानी માટે આપણે મહેનત કરી, જન આંદોલનો ચલાવ્યા, અમૃતસરો બનાવ્યા, ચેક ડેમો બનાવ્યા, સુજલામ સુફલામ યોજના બનાવી। આ બધા પ્રયત્નોનું પરિણામ છે કે આજે આપણે પીવાના પાણી અને ખેતરને પાણી પહોંચાડી શકીએ। નર્મદા યોજનાનો આપણે પૂરતો લાભ પહોંચાડી
પહોંચાડવા માટે સૌની યોજના હાથ આવી છે. જલ જીવન મિશન, ઘરે ઘરે નળથી જળ મળે. મારી માતાઓ બહેનોને માથે બેડલા લઈને 2 કિલોમીટર જવું પડતું હતું, બધું બંધ કરાવી દીધું. મોદીએ બેડલા ઉતરાવી દીધા. તાળે અને ઘરમાં નળમાં જળ મળે. જુનાગઢ, પોરબંદર, અમરેલી, આ બધા જ ગામોમાં પાણી પહોંચે એની વ્યવસ્થા. મોટી પાઇપલાઈનો લાગે. તું જ્યારે ગુજરાત બહાર બધું કહું ને કે મારુતિ કાર જાય એટલી મોટી પાઇપલાઈનો છે તો એને આશ્ચર્ય થતું. અને ગુજરાતમાં તો જોઈ છે, અંદર ઘર બનાવીને લેવું તો એવડી મોટી પાઇપો નાખી. અને અમરેલીમાં સૌની યોજનાથી 30,000 હેક્ટર ભૂમિને સિંચાઈ કરી છે. આદિવાસી ખેડૂત 3 ફસલ ઉગાવી શકે એની વ્યવસ્થા કરી છે. લગાતાર વિકાસ માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવ્યા છે. સોમનાથથી ભાવનગર નેશનલ હાઈવે એના પર કામ ચાલી રહ્યું છે. જુનાગઢમાં 300 કરોડ રૂપિયાની લાગતથી 4 લેન સડક સોમનાથ જુનાગઢ વચ્ચે કિશોરનો એરપોર્ટને મારે ગાજતું કરવું છે. મારે દુનિયાના ટુરિસ્ટોને અહીંયા લાવવા છે. ગીરનું લાયન જુએ, મારું સોમનાથ જુએ, મારું દમણ જુએ, એના માટે મારું બધું કામ કરવું. અમારા જુનાગઢ જિલ્લામાં ટુરિઝમને માટે એટલી બધી તાકાત છે. હું જ્યારે બહાર કોઈને કહું ને કે તમે એક રાજ્યમાં 7 દાડા રહીને આવો ને તો મારા એકલા જુનાગઢ જિલ્લામાં 7 દાડા જોઈએ. એટલું બધું છે જુનાગઢ જિલ્લામાં. ગીર સોમનાથ મોડીના ટુરિઝમ મોટા પોર્ટ બનાવવાની કલ્પના છે. અને ટુરિઝમ 10 વર્ષની ઉપલબ્ધિઓ, 5 વર્ષનો સંકલ્પ, 25 વર્ષનું વિઝન. આની સાથે આજે અમે દેશ પાસે આવ્યા છીએ. ભાઈઓ, પીએમ સૂર્યઘર યોજના મારું સપનું છે. તમારું વીજળીનું બિલ 0 કરવું. મારું સપનું છે તમારી ગાડી, સ્કૂટી, પેટ્રોલનું બિલ 0 કરવાનું. તમને કાકા મોદી સાહેબ શું કહે છે? હા, પાકો ગુજરાતી જ ભાઈ. પીએમ સૂર્યઘર યોજના, સરકાર પૈસા આપે છે. તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવો, વીજળી ઉત્પાદન કરો, વીજળી ઘરમાં મફત વાપરો, અને વધારાની વીજળી સરકાર ખરીદશે, તમને પૈસા આપશે. એટલું જ નહીં, તમે જે વીજળી પેદા કરશો, તમારું સ્કૂટર હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવવાના છે. સ્કૂટર, ગાડી, સ્કૂટી ઇલેક્ટ્રિક ચાર્જ થાય તો જવા અહીંથી રાજકોટ જાઓ, ભાવનગર જાઓ, જામનગર જાઓ, અમદાવાદ જાઓ, બાપડી ઘરે લહેર 1 રૂપિયાનો ખર્ચો નહીં. બધું કાના માતા વગર મફત. મેં બીજું કામ માથે લીધું છે. મારે 3 કરોડ દીકરીઓને લખપતિ દીદી બનાવી છે. દેશમાં ગામડામાં 3 કરોડ લખપતિ દીદી બનાવી. એટલા માટે મારે પ્રસંગ કહેવા માંગુ છું. હું થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના શહેડોલ પાસે આદિવાસી ગામમાં ગયેલો. કોઈ કાર્યક્રમ હતો નહીં, મારી પાસે સમય હતો ત્યારે ગામમાં મને ચાલો મળ્યું. તો ત્યાં સ્વયં સહાયતા સમૂહ ચલાવનારી કેટલીક બહેનોને મળવાનો કાર્યક્રમ બનાવ્યો. તો બેઠો તો મેં